બેટા વિનુ, આપણે આ આવતી 11 કથાનું તો નક્કી કર્યું છે, પણ જોજે હો આમંત્રણમાં કોઈ રહી ન જાય, નહીં તો તને તો ખબર છે કે આપણા કુટુંબમાં બધા કેવા છે. જો ખબર પડશે ને પાછળથી કે વિનુના ઘરે કથા કરી હતી ને અમને ન બોલાવ્યા તો તરત રિસાઈ જશે. એટલે બધાને બોલાવજે. મેં બધાનું લિસ્ટ બનાવી નાખ્યું છે, કોને કોને આમંત્રણ આપવાના છે એ બધું યાદ કરીને લખ્યું છે. હું ફોન કરી બધાને આમંત્રણ આપી દઈશ. હા, અને હું શું કહેતી હતી, હા આપણા વેવાણને પણ કહેજે હો. રાધાબેન ને? હા હા, તો કેવું જ પડે ને. હા તો વ્યવહારે કેવું પડે. એને તો પહેલા જ ફોન કરાય. અને અરે સાંભળો, જો અમે લિસ્ટ બનાવ્યું છે આ આપણે આપણા કુટુંબનું, પછી બાના મોસાળ પક્ષમાં, અને રહી વાત અશોકના સાસરીમાં અને આદિની સાસરીના. હવે આમાં કોઈ બાકી રહે છે જુઓ તો. એ હું પછી જોઈ લઈશ. ફોન કરવા બેસીશ ને એટલે બધાનું લિસ્ટ ચેક કરી લઈશ. મેં પણ બનાવ્યું છે ને લિસ્ટ. અરે તમે જે નામ લખ્યા છે એ જ નામ મેં લખ્યા છે, તો નામ જોઈને ટેલી કરી લો. આ પણ હું ડબલ નામ હશે એને ચેકી નાખીશ અને બાકીના બધાના ફોન નંબરનું લિસ્ટ કાઢી બધાને ફોન કરી દઈશ. આ કથા ક્યારે રાખી છે આપણે? આવતી 11 આવતી 11 કથા રાખી છે. બધાને આમંત્રણ આપવાનું છે, જમણવાર પણ રાખવાનું છે. ઘણો ટાઈમ થઈ ગયો, બધા ભેગા જ નથી થયા. હા, અને સાંભળ ને, શરૂઆત જ આપણા વેવાણથી કરને. રાધાબેનને ફોન કરીને કહી દે કે કથા છે એટલે ભૂલી ન જવાય બેટા. હા સિયાબો, એક કામ કરો ને, તમારા મમ્મીને ફોન લગાડીને મને આપો ને. હા મમ્મી. જુઓ સાંભળો, આ એક પછી એક બધાને આમંત્રણ આપવાનું ન ભૂલાય. એ બા, હું તો શું કહું છું, આ નાના નાના જેટલા છોકરા આવે ને. હા, જય શ્રી કૃષ્ણ મમ્મી. હા, 1 મિનિટ, મારા સાસુને આપો. હા. હેલો, જય શ્રી કૃષ્ણ રાધાબેન, કેમ છો? મજામાં? સારું. હવે આવતી 11 અમે લોકોએ કથાનું આયોજન કર્યું છે. હા, તમે આવી જજો. હા, જો રાધાબેન ખોટું ન લગાડતા, પણ તમારા પપ્પાને નહીં લાવતા. શું છે ને કે એ ગામડાના દેશી ગમાર માણસ છે, ગામડિયન છે, ભોતું છે ગામડાના. અમારા બધા મહેમાન VVIP હોય, અને એમની સામે તમારા પપ્પા આવે ને તો અમને થોડી શરમ આવે. એટલે તમને ભાવ પડ્યો આમંત્રણ, પણ પ્લીઝ તમારા પપ્પાને લઈને આવતા. મૂકું છું. જય શ્રી કૃષ્ણ. હેલો સિયાબો. તને કઈ ભાન પડે છે કે નહીં? તું ફોનમાં વ્યવહારને શું કહે છે તને કઈ ખબર પડે કે નહીં? આમાં શું ખબર પાડવા જેવી છે? અને વેવાણને ખબર પાડવાની હતી એ મેં કહી દીધું. અને એમના પપ્પા ગામડિયન જેવા છે, નથી બોલતા આવડતું, નથી એ હરખું રહેતા આવડતું. સારું ને, હવે કથા જ છે ને, આપણે ક્યાં કઈ મોટો પ્રસંગ કર્યો છે ને. આમે દીકરીના ઘરે બહુ પિયરી આવે ને એ સારું ન લાગે. આના મમ્મી આવી જશે. અરે પણ 2-4 કલાક રોકાઈને જતા રહેવાના હતા. એ તારે કે આખી જિંદગી ઘરે રાખવા હતા. અને રીચા, જરાક હોશમાં તો વાત કરવી હતી. આવી રીતે વાત કરાય વેવાઈ વેલા સાથે? અરે વેવાઈ વેલા સાથે આવી રીતે જ વાત થાય બા. અને ચોખ્ખે ચોખ્ખું મોડે કહી દીધું ને કે નહીં લાવતા એ સારું. લો બોલો, આ બેનને ખોટું લાગી ગયું. આમાં ખોટું શું કીધું બા? આપણને નથી ગમતું એ વ્યક્તિને આમંત્રણ નથી આપ્યું. આ મોટી વાત કહેવાય. જો મને તો એટલી ખબર પડે, મોઢે મોઢ કહી દો ને એ સારું. આ પાછળથી ખબર પડે, અહીંયા આવે ને એના દાદાનું અપમાન થાય, એના કરતા ના આવેલા સારા ને. અપમાન તો તું અત્યારે કરે છે ને ત્યારે તું જ કરવાની હતી. બીજું કોણ એનું અપમાન કરવાનું હતું? વ્યવહારને કેટલું ખરાબ લાગ્યું છે. રીચા, પ્રસંગમાં આવી રીતે કોઈને ન કહેવાય. ખબર કેમ નથી પડતી તને? અરે આમે એ ડોહા માણસ છે, અહીંયા 3-4 કલાક બેઠા બેઠા કમર રહી જશે. રેવા દો ને ત્યાં પડ્યા ઘરમાં. માન કે તારા પરિવારમાં, તારા પિયરમાં કોઈક આવું ગામડિયું હોત
અને એને આપણે ન બોલાવ્યા હોત તો ખોટું ન લાગત તને? મારા પિયરમાં છે ને એવા કોઈ ગામડિયા નથી, અને મારા પિયરમાં આવા ગામડિયા હોય ને તો મને લાગે ને કે આ જગ્યાએ લઈ જવાને લાયક નથી, તો હું સામેથી જ ના પાડી દઉં. પણ રાધાબેનને તો બધે એમના બાપાને લઈ જવાની આદત છે. એવું તો હોત ને તો તે મોભારે ચડીને પોકાર કરત. બસ હવે હો, શાંતિ રાખો. મોભારે ચડીને પોકાર કરત વાળા ના જોયા હોય તે કીધું ને. વેવાણને મેં કીધું છે ને, અને ખોટું લાગ્યું હશે તો મારી વાતનું લાગ્યું હશે ને. લિસ્ટ છે ને તમારી, મને આપી દેજો, હું બધાને ફોન કરી દઈશ. દોડધાય ભાવે બહુ વિવેકી થઈ ગઈ. વ્યવહાર કરવો, વ્યવહાર કરતા તો આવડતો નથી. વિનુ આવી રીતે થોડું હોય, મને શરમ આવે છે. એને તો પહેલા કહેવું જોઈએ, ખબર છે? અને હસતા મોઢે એને કહેવું જોઈએ. એને બદલે આટલા ગંદા શબ્દોમાં એને કીધું. હવે શું તને એમ લાગે છે કે રાધાબેન આવે અહીંયા? અરે મારા પાપ ફૂટ્યા હોય તો જ આવી બુદ્ધિ ગુજરે ને. ભાન ક્યારે આવશે કોને ખબર. વિનુ, તું મને એક વાતનો જવાબ આપ. આ તો સિયા આવી. માન કે આપણે કોઈ ફોરેનની છોકરી અહીંયા આવી હોત તો મને લાગે છે કે એની પાસે આપણે ગામડ ગિલ્લા જ લાગત ને. સવાલ જ નથી ને. આપણે ક્યાં એટલા બધા વીઆઈપી છીએ? અને કાલ સવારે આપણે ખેતી જ કરતા હતા ને. જો આદિ, આપણે કથાનું આયોજન રાખ્યું છે ને સાથે સાથે જમણવારનું પણ. અને તારા પપ્પા તો કહેતા હતા કે આ ઓફિસ સ્ટાફ અને તારા મિત્રને પણ તું બોલાવી લેજે. અને મારી વાત સાંભળ, અશોકને તો મેં કીધું છે કે એનું ફ્રેન્ડ સર્કલ બોલાવી લે, પણ તું પણ તારા મિત્રને કહી દેજે. હો? હા હા મમ્મી, હા ને? અમે બધી તૈયારી જ કરી નાખી છે, તો ખાલી મારે તો કહેવાનું છે ને. હા, અને સાંભળ, કથાના 2 દિવસ પહેલા તમે લોકો રજા લઈ લેજો. પૂછ કેમ? કારણ કે ઘણા બધા કામ છે બેટા, અને હું ને તારા પપ્પા એકલા તો ન પહોંચી વળીએ ને બધી જગ્યાએ. હા હા સમજી શકું છું. હા, આ બધા કામ હોય એટલા માટે ભાઈ ને અમે બંને સાથે હોઈએ તો બધું સહેલું પડે. હા, અને જલ્દી જલ્દી કામ પતે ને. અને સાંભળ બેટા, આ ખાવાનું લિસ્ટ મેં પસંદ કર્યું છે, છતાંય તને કે અશોકને લાગે કે આ 1-2 વસ્તુ ઓછી વધારે કરવી છે તો કરી લેજે ને. હા, કઈ વાંધો નહીં. આદિ, મમ્મીને પૂછો તો, એમણે મારા મમ્મીને ફોન પર કથામાં આવવાની કેમ ના પાડી? શું ગેરસમજણ થાય છે? હા, મેં તારી મમ્મીને કથામાં આવવાની કોઈ ના નથી પાડી. હા, મમ્મીને ના નથી પાડી, પણ મમ્મીને શું કહ્યું તમે કે તમારે કથામાં આવવું હોય તો એકલા આવજો, પણ તમારા દાદાને કથામાં લઈને ના આવતા, કહ્યું હતું કે નહીં? હા, એમાં શું ખોટું કર્યું? અને આદિ, ઉપરથી પાછું એમ પણ કીધું કે તારા દાદા ગમાર છે વગેરે વગેરે, આમ છે, અભણ છે. હા, એવું બધું કહેવાની શું જરૂર હતી? જો બેટા, દેશી માણસને દેશી જ કહેવાય, એને ગમાર જ કહેવાય. હવે તારા દાદાને જ જોઈ લે ને, ગામડાના ભોથા જેવા દેખાય છે, ના કપડાં પહેરવાનું સેન્સ, ના બોલવાનું સેન્સ. હવે અમારા અહીંયા વીઆઈપી મહેમાનો આવશે કથામાં, અને જો ત્યાં તારા દાદા અમારી સાથે બેઠા હોય તો કેવું ખરાબ લાગે? ખરાબ લાગે ને. એટલા માટે તારા મમ્મીને એમ કીધું કે તમે એકલા કથામાં આવજો. મમ્મી પણ આવું કોણ કહે? અને એ પણ તમે સામેથી આવું થોડા કહી શકો. કદાચ એવું પણ બને કે સાથે ના પણ લઈને આવે. તમે એવું શું કામ માની લીધું કે કદાચ એના દાદા સાથે જ આવવાના હતા? અરે બેટા સમજ, આપણા ઓફિસના માણસો આવવાના છે, આપણા કુટુંબી આવવાના છે, તારા મિત્ર, અશોકના મિત્ર બધા આવે ને એમાં આ ગામડાનું ભોતું હોય તો કેવું લાગે? ખરાબ લાગે કે નહીં? મમ્મી, શું ખરાબ લાગે? હા, કેવી વાત કરો છો તમને? કોઈ ગામડાની વ્યક્તિ હોય એ સિટીમાં આવે તો કઈ ખરાબ લાગે? કોઈના ઘરે મહેમાન તરીકે આવ્યું હોય તો કઈ પૂછે નહીં તમને કે અભણ માણસ કોણ છે, ક્યાંથી આવ્યા છે? બધાને ખબર જ હોય કે કોઈ રિલેટિવ હશે, ગામડેથી આવ્યા હશે. અરે ના ના ના, અમારે ત્યાં જેટલા પણ છે ને એ બધા એજ્યુકેટેડ પર્સન છે. આ તારા દાદા જેવા તો તારા લગ્ન પછી અમારા કુટુંબમાં કદાચ આ સામેલ થયા હશે, બાકી અમારા ઘરમાં આવા કપડાં પહેરવા વાળું, આવી બોલી બોલવા વાળું કોઈ નથી. હા, અને મહેરબાની કરીને સિયાવાઓ, મેં તમારી મમ્મીને કહી દીધું છે, એ મારો અને તમારી મમ્મીનો વ્યવહાર છે, આમાં તમે વચ્ચે શું કામ પડો છો? બોલવું પડે અને વચ્ચે પડવું પણ પડે, કેમ કે મારા દાદા છે અને એ લોકો કથામાં નહીં આવે ને તો હું પણ કથામાં હાજરી નહીં આપું. અચ્છા, એટલે તું તારી સાસુને ધમકી આપે છે?
સિયા બહુ આવી ધમકીઓ નહીં આપવાની. તમારા મમ્મી તમારા દાદા આવે કે ના આવે, કથા તો થશે જ. તમારા લોકોએ હાજર રહેવું પણ પડશે. બાકી થાય એ કરી લેજો, સમજી ગયા? આવું તો કોણ કરતું હશે? તમે જ કહો છો સામેથી કે કથામાં એક વ્યક્તિ આવી શકે છે, અને તમે જરા વિચાર તો કરો, એમને દુઃખ પણ લાગ્યું હશે, અને બની શકે કે એ જ વાત સિયાને કરી હોય અને સિયા તમને ફરિયાદ કરે છે. અરે શાનું દુઃખ લગાડવાનું પણ? હવે છે હું એમ કહું કે કાણાને કાણો ન કહેવાય બેટા, હા, લંગડાને લંગડો ન કહેવાય. એમ આનો દાદો દેશી ગમાર થોતું છે તો એને દેશી ગમાર કીધું. આમાં ખોટું શું કીધું બેટા તારી મમ્મીએ? બસ મમ્મી, બહુ થઈ ગયું હવે. તમને નથી પસંદ ને મારા દાદા અહીંયા આવે તો ઠીક છે, હું આ કથામાં નહીં રહું, અને આદિ તમે પણ નહીં રહો. અચ્છા, શું પછી? મારા દીકરાને કહેવા વાળી તું કોણ કે મારો દીકરો રહેશે કે નહીં રહે? એ નક્કી અમે કરીશું. તું તારી પાર્ટીએ બેસાડવાની કોશિશ નહીં કર. ને આદિ બેટા, આને ના આવું હોય તો કઈ વાંધો નહીં, તારે તો રહેવાનું જ છે. આપણા ઘરની કથા છે, ને તારી માને આવવું હોય ને તો આવે, નહીતર આ ઘરના દરવાજા તારી માં અને તારા બા દાદા બંને માટે બંધ છે, બંધ. મમ્મી, શું બોલો છો તમે આ ગુસ્સામાં? શું બોલું છું? આ તારી બૈરીને બોલવાનું ભાન નથી તો મને શું કામ હોય? અરે મારી વાત તો સાંભળો, હું શું કહું છું, પણ તમે આમ કેમ બોલી શકો? જોઉં છું હવે મમ્મી હું પણ કે તમે કથા કેમ કરો છો. હું જ નહીં રહું કથા. લે દાદા હું સાંભળતી હતી આ કંઈક તારા દાદાની મેટર ચાલતી હતી. હા ભાભી, જુઓ ને, હા મમ્મીએ મારા દાદાને અહીંયા ઘરે કથામાં આવવાની ના પાડી દીધી. એમ થોડું કંઈ ચાલતું હશે. પણ આમાં મમ્મીની વાત ખોટી પણ નથી ને. મમ્મી એમની જગ્યાએ બિલકુલ સાચા છે. હવે તારા દાદા એવા દેખાય છે તો દેખાય છે. જીવનમાં છે ને આપણી ભૂલો અને અમુક વસ્તુઓ સ્વીકારતા શીખવું જોઈએ. એટલે તમે કહેવા શું માંગો છો? આમ તો જો કે હું ખોટી તમારી સાથે લવ કરું છું. ખબર જ છે મને કે તમે છે ને મમ્મીનું જ ઉપરાણું લેશો. હા તો લેવું જ પડે ને. એ મારા સાસુ છે, હું મારા સાસુની સાઈડ ના લઉં તો કોની સાઈડ લઉં? અને સાચું કહું ને સિયા, આ ઘરમાં તારા પિયરિયાવાળાની સેજ જે વેલ્યુ નથી, રત્તી ભર પણ નહીં. હા, એ તો દેખાય છે હવે મને બધું જ. પણ હવે તું શું કરીશ? હું જે કરું એ. હું તમને શું કામ કહું? તમને તો બસ મોકો જોઈએ. મોકો જોઈને વાતનું વતંગડ કર્યું નથી, બસ એટલું જ જોઈએ છે તમારે, નહીં? ના ના, હું તો છે ને તને રિયાલિટી દેખાડતી હતી કે આવું છે જીવનમાં. વાસ્તવિકતા આવી છે. તારા દાદા ગામડિયન છે તો છે, એક્સેપ્ટ કરી લે ને. એમાં સામે ખોટી દલીલ શું કામ કરે છે? હું દલીલ નથી કરતી. હું માનું છું કે મારા દાદા ગામડિયન છે, પણ એમને મમ્મીને આવું થોડું કહી દેવાય. અરે મમ્મી સાચું જ તો કહે છે. અરે આપણે કથા રાખીશું એટલે કેટલા લોકો આવશે, કેટલા બધા લોકો ભેગા થશે, સમાજના લોકો હશે, કુટુંબના લોકો હશે, અને એ બધાની સામે અમારા લોકોને એવું કહેવાનું કે અમારી ઘરના વહુના દાદા છે. કેટલું ખરાબ લાગે. તમે લોકો ના કહી શકો ને, કેમ કે તમે બધા રહ્યા વીઆઈપી, નહીં? અને આમ પણ તમે વીઆઈપી રહ્યા તો હું થોડી કથામાં સારી લાગું. એટલે જ મારે કથાના દિવસે કંઈ ને કંઈ પ્લાનિંગ કરવો જ પડશે. એ તો જેના ભાગ્યમાં લખ્યું હોય ને એ જ કથામાં બેસી શકે. પણ ઇટ્સ ઓકે, તારા નસીબમાં નહીં લખ્યું હોય, હું તને ફોર્સ નહીં કરું. તારો નિર્ણય બિલકુલ સાચો છે, તું કથામાં બેસતી જ નહીં. હા, તમે બેસી લેજો, કેમ કે તમે રહ્યા બહુ ભાગશાળી, એ તો ખબર પડી જશે. સાચી જ વાત છે ને. મારા જેવું હોવું જોઈએ. જો મારા ફેમિલી વાળાની કેટલી ઇજ્જત છે આપણા ઘરમાં. શું સમાચાર છે કાંઈ? હા, વેવાણે કથાનું આમંત્રણ દેવા ફોન તો કર્યો છે, પણ મેં એવું નક્કી કર્યું છે કે આપણે વેવાણના ઘરે જવાનું નથી થતું. કેમ? એવી શું વાત છે? તમે પૂછો છો? ખબર જ છે
કે વેવાણના મનમાં તમે ખટકો છો, એટલે એણે તમને હારે લઈને આવવાની ના જ પાડી છે. અને જે ઘરમાં મારા પપ્પાનું માન ન હોય એ ઘરમાં મારે જઈને શું કામ છે? વેવાણ ભલે એની રીતના કથા કરી લેતા, બીજું હું ત્યાં કંઈ આપણા વગર કથા થોડી અટકી જવાની છે. એ વાત સાચી છે, પણ વેવાણ મારા વિશે આવું બોલ્યા. હા હા, તમારી વિશે. વાહ, તો દાદા મમ્મીની વાત સાચી છે. આપણે કઈ કથામાં જવાની જરૂર નથી. પણ હા, એક વસ્તુ છે કે દીદીના ઘરનું માહોલ તો મારે જાણવું પડશે. ત્યાં એ લોકો દીદીને હેરાન નથી કરતા ને, એ જોવા તો મારે જવું જ પડશે. એ માહોલ જાણવાવાળી ના પાડીને મને પૂછ્યા વગર એના ઘરે કોઈ નહીં જાય. અને પપ્પા, વેવાણનું કહેવાનું એવું છે કે તમે જો એના ઘરે કથામાં જશો તો ગામડાના ગમાર જેવા લાગશો. અરે તમને જોઈને એ લોકોની ઇજ્જત જશે, આબરૂ જશે. એટલે ખાલી મને જ આમંત્રણ આપ્યું છે, તમને નહીં. અરે બેટા, તને આપ્યું હોય તો તું જઈ આવ ને, હાથે કરીને શું કામ ડખા ઘરમાં ઊભા કરવા? પપ્પા, કપડા ઉપરથી જ માણસ નક્કી થતો હોત ને કે કેટલો અમીર છે ને કેટલો ગરીબ, તો ઘણા ઉદ્યોગપતિ અત્યારે એવા છે કે જે સાવ સાદા કપડામાં નીકળે છે અને એના ગળામાં કે એના હાથમાં એક વીંટી જોવા નથી મળતી કે એક ચેન જોવા નથી મળતો. તો શું એવું માની લેવાનું કે એ સામાન્ય માણસ છે? અરે આ બધું દેખાડવું ને એ તો ન જોયું હોય ને થયું હોય ને એનું કામ છે, જેમ આપણા વેવાણ. હા બેટા, હું તારી વાત સમજુ છું બધું, પણ એ લોકો નથી સમજતા. તો એ કે આમ આપણે કરવાનું હોય? આપણે એ ઘરે દીકરી દીધી છે. એટલે દીકરી દીધી એટલે હું આપણે એના ગુનેગાર થઈ ગયા, દેવાદાર થઈ ગયા? ના પપ્પા ના, દીકરી દીધી ને એટલે આપણું માથું ગર્વથી ઊંચું થઈ જાય, કારણ કે આપણે એને કન્યાનું દાન આપ્યું છે. અરે દાન કરવા વાળો માણસ તો અમીર જ હોય ને. હા મમ્મી, 100% સાચી વાત છે. એટલે તો કહું છું, તમે મને દર વખતે રોકો છો ત્યાં જવા માટે, પણ હવે દીકરી આપણે ત્યાં દીધી છે, એ સુખી છે, ખુશ છે, શું કરે છે એ તો જોવા દો એટલી. હા બેટા, જો અત્યારે મારો જમાઈ હાજર હોત, એ કમાવા ગયો છે, જો હાજર હોત ને તો હું તમારા ઉપર છોડી દેત કે તમારે બે જણાને જે કરવું એ કરો, પણ હવે નથી હાજર તો મારે શું કરવું? પપ્પા, જે થશે ને એ સારા માટે થશે. જ્યારે આપણે કોઈ માણસને પહોંચી નથી શકતા ને ત્યારે એ માણસને ભગવાનને સોંપી દેવાય. ભગવાન જાણે અને એ માણસ જાણે. પણ મમ્મી, એ લોકોનું જે હોય, તમે મને એક વખત પરવાનગી આપો ને. આ વખતે હું તમને પૂછીને જાઉં છું ને, મને બેનને ત્યાં જવા દો એક વખત. ના, જ્યાં મારા પપ્પાનું માન નથી ને ત્યાં મારોય નહીં અને તારોય નહીં, કોઈનો પગ નહીં પડે. ભલે બેટા, તારી મમ્મી તને ના પાડે, પણ હું કહું છું ને, તને જ્યારે એકવાર ટાઈમ મળે ને એટલે બેનના ઘરે આટો મારી આવજે. અરે જાણવું તો પડે ને આપણી દીકરીને ખુશી છે કે દુઃખી થાય છે. મમ્મી, હું બીજું કાંઈ નહીં બોલું, બસ એ લોકો કેવો વ્યવહાર કરે છે ને એ જ મારે જાણવું છે. સાચે વાક આપણામાં છે કે એનામાં, મારે એ જોવું છે. જોવાનું ન હોય, એ નક્કી કરવાની કોઈ જરૂર નથી. એ પાક્કું જ છે કે વાક એ લોકોમાં છે, આપણામાં નહીં. બાકી જો જે લોકોમાં માણસાઈ હોય ને એ કથાનું આમંત્રણ આપવા માટે ફોન કરે ને તો પેલા વડીલ સાથે વાત કરે, ડાયરેક્ટ મારી સાથે વાત ન કરે. જે હોય મમ્મી, મને તો એ નથી ખબર પડતી તમને દાદાથી શું એવી તકલીફ છે. અને આપણા ઘરનું વડીલ તો આ જ છે ને, એ આપણા વડીલનું માન નથી રાખતા તો ત્યાં વળી મારી બેનને કેમ સાચવતા હશે? જે લોકોના ઘરમાં વડીલને માન કેમ આપવું એ સમજ નથી પડતી, એની પાસેથી તું આ બધી અપેક્ષા રાખે છે. છોડ હવે. જેને વડલો હોવા છતાંય એના છાયડાની કિંમત ન હોય ને એને આ બધું સમજાવવાનો કોઈ મતલબ જ ન હોય. પણ બેટા, તું આ બધું કરી રહી છો ને, મને ઠીક નથી લાગતું. પપ્પા, જ્યારે બાપની આબરૂ અને બાપની પાઘડી ઉપર આવે ને ત્યારે સાચું શું અને ખોટું શું એ એક બાજુ જ મૂકી દેવાનું હોય. પહેલા તો બાપની આબરૂ જ હોવી જોઈએ. સારું બેટા, જોઈએ છીએ હવે આગળ શું થાય છે એ. બીજું હું અરે પણ દેખાતું નથી તમને? હું અહીંયા કચરું કાઢું છું. ના ના, દેખાય છે ને, પણ મને થયું થોડી વાર પહેલા વાત કરી લઈએ પછી કચરું કાઢજો. બોલો દેવાજી, શું કેવું છે તમારે? ફટાફટ બોલજો, મારી પાસે ટાઈમ નથી. હા, ટાઈમ તો તમારે કાઢવો પડશે. આ સિયા સાથે શું માથાકૂટ કરી હતી તમે? હા, આવી ગયા વહુનું ઉપરાણું લઈને. નહીં લે, કેવો સમય મળી ગયો નહીં? ટાઈમ નહોતો, સાવણી ફેંકાઈ ગઈ. સિયાનું નામ પડે ને ત્યાં તમને કંઈક થવા લાગે છે.
થાય જ ને, કારણ કે મને ખબર છે કે હવે આ વાત છે ને બહુ લાંબી ચાલવાની છે. લાંબી ચાલે જ ને. તમે કંઈ પણ બોલી લ્યો અને એ સાંભળી લેવાનો મતલબ એ નથી કે તમને મનમાં આવે તમે એને કહી દો. દેવરજી, તમને એવું લાગે છે કે આ તમારી બૈરી છે ને બધું સાંભળી લે છે? એવું બિલકુલ નથી. મુફત જવાબ આપે છે. એમ તો સારું કહેવાય, જવાબ આપી દે. કારણ કે તમે જો એના પરિવાર વિશે કહેતા હોય કે તારા કરતા તો મારો પરિવાર સારો છે, આમાં પરિવાર વચમાં ક્યાં આવે છે? એનો શું વાંક છે? પણ હું ક્યાં વચ્ચે લાવી છું? આપણું ઘર જ વચ્ચે લાવ્યા છે. અને મેં જે કાંઈ પણ કીધું ને એ બધું જ સાચું કીધું છે. એમાં કાંઈ ખોટું નથી. તમે માનો છો ને કે તમારા સાસરિયાવાળાનું કોઈ ઇજ્જત નથી આપણા ઘરમાં? નહીં, બિલકુલ નહીં. શું કામ માનીએ કે મારા સાસરિયાની કોઈ ઇજ્જત નથી? અરે એ તો મમ્મી એવું બોલે છે અને તમે લોકો એવું બોલો છો. તમારા પિયરની અમે લોકો કઈ વાત ઉડાડીએ તો કેવું લાગશે? હું તો જે સાચું હશે ને એનો જ સાથ આપીશ. પછી મને કઈ ફરક નહીં પડે. અને એમ પણ અમે વાત કરીએ છીએ, હા કરીએ છીએ, પણ કઈ ખોટી કરીએ છીએ. જે સાચું છે ને એ જ કહી રહ્યા છીએ. સાચું શું કહી રહ્યા છો ને મને ખબર છે. આ મમ્મીની સાથે સાથે તમે પણ મોકો જ ગોતતા હતા અને સિયાને નીચી બતાવવા માટે, સિયાને સંભળાવવા માટે આવા બધા પેત્ર તમે શું કામ કરો છો? હું પેતરા કરું છું? વાહ દેવરજી વાહ, તમે છે ને તમારો રંગ બતાવી જ દીધો. આ ઘરમાં વહુ નહોતી આવી તમારી ત્યાં સુધી તો બસ ભાભી ભાભી કર્યા કરતા હતા. ભાભી માં ભાભી માં ભાભી માં. અને જેવી ઘરમાં વહુએ પગ મૂક્યો કે બસ ભાભીને ભૂલી ગયા. ભાભીને ભૂલી નથી ગયો, ભાભી યાદ જ છે. પણ ભાભી એ ભૂલી ગયા કે દેવરજીની પત્ની છે, એની ઘરવાળી છે, એને પણ દેવરજી જેટલું જ માન અપાય, એનું પણ સન્માન કરાય. પણ ના, આપણે તો એ બધું ભૂલી ગયા. તમે તો બસ એનું અપમાન જ કરો છો. આ કામથી લઈને એના ઘર સુધી પહોંચી ગયા છો. તો કઈ ખોટી તો નથી પહોંચીને. અને એમ પણ માન જોતું હોય ને તો પેલા માન આપવું પડે. એમના માન કરવાથી કોઈ માન ના આપી દે આપણને. અરે હું તમને ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે તમારે એ બધું કહેવાની જરૂર શું છે? આ મમ્મી કહે છે એટલું ઓછું છે? કેમ મમ્મી પપ્પા પછી મારો હક નથી લાગતો આ ઘરમાં? હું મોટી છું ને તમારા કરતા. અરે તમારો હક લાગે ત્યારે કહેજો ને. હજી તમારો કોઈ હક બનતો નથી કે તમે કહો એમ અમે કરીએ. વાહ, સંભળાવી દીધું ને આજે કે મારો કોઈ હક નથી. હું બહારથી આવેલી છું, પારકા ઘરની છું. વાહ વાહ આદિભાઈ વાહ. મારા દેવરે આજે મને સંભળાવવામાં કાંઈ બાકી નથી રાખ્યું. અને એ પણ ફક્ત ને ફક્ત પોતાની બૈરી માટે. સંભળાવી દીધું તો મેં કઈ એટલું બધું બુરું ભલું તમને નથી કીધું. કઈ જ દીધું ને, બાકી શું રાખ્યું છે? તમારી જેટલું તો નહીં જ. તમે કઈ બાકી નથી રાખ્યું સિયાને કહેવામાં, એની સાથે ઝઘડો કરવામાં. આ તમે જરાક સમજો કે હું તો તમને સમજાવવા આવ્યો છું, નહીં કે તમારી સાથે ઝઘડો કરવા. સાચી વાત છે. હવે તો તમારા લોકોએ મને સમજાવી જ જોઈએ ને, સમજાવવું જ જોઈએ. મને ક્યાં કઈ ખબર પડે છે? હું તો નાની કીકલી રહી કે નહીં? એટલે તમે બધા મને જેમ કહો ને એમ મારે કર્યા કરવાનું હોય. હા હા, શું થયું? જ્યારે હોય તે હું માથાકૂટ જ કરતા હોય. હા જુઓ ને તમારા ભાઈ, સમજાવો થોડુંક. જુઓ ને, સિયાને ખબર નહીં કેમ એની સાથે વાત કરતા હતા, મગજમારી કરતા હતા અને ત્યાં સુધી પહોંચી ગયા કે તમારા પરિવારમાં કેટલી ઇજ્જત છે અમને ખબર છે. હવે કોઈના પરિવાર વિશે તમારે બોલવાનો શું હક છે? એ બધી વાત થાય છે. હવે તો સર હું હાવ કંટાળી ગયો છું. સાચું કહું ને તો હવે તમે છે ને કંટાળી ગયા છો. આખો દિવસ બંને ભાઈઓ ઘરમાં તો રહેવાનું નથી હોતું. સવારે ઉઠીને સીધા ઓફિસે જતા રહો છો. આખો દિવસ ઘરમાં જે રામાયણ થાય છે ને એ અમારે સહન કરવાની હોય છે. તો એ જ તો સમજાવી રહ્યો છું કે તમે શું કામ બોલો છો? આ મમ્મી બોલે એ ઓછું છે? મમ્મી કઈ બાકી મૂકે છે? નહીં, પણ બાકી સાથે સાથે ભાભી પણ ચડ્યા છે. ભાભીને પણ એમ છે કે બે શબ્દ હું બોલી લઉં, આ ઘરનો વહીવટ હું લઈ લઉં. મારે કઈ વહીવટ નથી જોતો. તમને તો હું ખોટી લાગુ છું, તમારા મમ્મી ખોટા લાગે છે. બસ તમને તમારી બૈરી સાચી લાગે છે નહીં? બૈરી સાચી છે કે ખોટી એ તો ખબર જ છે બધાને. મારે એમાં એને સાચી પાડવાની કઈ જરૂર નથી. હવે તો બંધ થાવ બે. બંધ થવાની ક્યાં વાત છે મોટા ભાઈ? તમે જરાક વિચાર કરો, ભાભીને સમજાવો કે આવી રીતે ઘરમાં સાવ ન ચાલે. મમ્મીની સાથે સાથે પોતે પણ પોતાની મનમાની ચલાવે છે. જેમ કરવું એમ જ કરવાનું. અમારે કઈ રીતે રહેવું અમને નથી ખબર. અરે હું આ કકળાટ માંડ્યો છે તમે બધાએ. અરે જુઓ ને, અમારા મમ્મી ઘરમાં હોળી સળગાવીને બેઠા છે. અરે મમ્મી નહીં, ભાભી. ભાભી જોવો ને, સિયાને મનમાં આવે એમ કહે છે. સાંભળો, તમારી સામે કેવું કહી રહ્યા છે મને, પણ તમે વચ્ચે બોલતા નથી. આનો કાંઈ વાંક નથી હો ભાઈ. અરે હું વાંક નથી. અત્યાર સુધી હું કઈ બીજી ભાષણ કરતો હતો, બીજી ભાષામાં બોલતો હતો? અરે પપ્પા, જ્યારે જુઓ ત્યારે છે ને સિયાને એના પરિવાર વિશે પણ સંભળાવે છે. આ મમ્મી તો સંભળાવતા હતા, બાકી હતું તો ભાભી પણ. એને પણ ચાલુ કરી દીધું છે. બધાએ માંડ્યું છે શું? અરે બસ હવે, મારું બોલવું નથી ગમતું ને તો નહીં બોલું. હવે બોલી લેજો તમે બધાય. હા તો તમે નીકળી જાવ તો મારે શું કામ છે? હું પણ અહીંયા નહીં ઊભો રહું, કારણ કે મારે તો એમની સાથે જ વાત કરવાની હતી. બીજા સાથે મારે વાત કરીને મતલબ શું છે? પપ્પા હવે કઈક કરો ને. આખી સોસાયટીમાં આપણી વાતો થાય છે.
અરે તારી માં તો એવી હતી, પણ આ વહુ એનું આઠું પી ગઈ છે, મને બધી ખબર છે ઘરમાં. હવે કાંક રસ્તો કાઢવો પડશે. અને પપ્પા એક વાત કહું, હા મારા મમ્મીએ રાધાબેનના પપ્પાનું અપમાન કર્યું છે ને, આવું ન કરાય. આ બહુ ખોટું કર્યું છે. હવે એને કોણ સમજાવે? ગમે તે વાત કરો, સમજાવો એટલે એ તો આમ કકળાટનો દરિયો થઈ જાય અને એટલું ઉગ્ર સ્વરૂપ ધારણ કરે કે એમ થાય કે હમણાં ઘરમાં આગ લાગી જશે. હા, એ કઈ વાતે સમજવું તો છે નહીં. હવે આનો તો ભગવાન કઈક રસ્તો કાઢે તો થાય. અરે ભગવાન શું રસ્તો કાઢશે? તમે વડીલ છો, તમે કાંઈક રસ્તો કાઢો. અરે મારું તો એ કઈ સાંભળતી જ નથી. કઈ મારે એને ધોકો લઈને મારવા માંડાય? આમાં મારવાની વાત નથી. તમે સમજાવો ને, જો હજી સમજી જાય તો. અરે ભાઈ, જે આપણી વાત ધ્યાનથી સાંભળે ને એ સમજી શકે. આ સાંભળે જ નહીં તો સમજે ક્યાંથી? ગમે એ વાતે બસ ઝઘડો ઝઘડો ને ઝઘડો. ભગવાન એની આંખ ઉગાડશે. અભિમાન કોઈના ટકતા નથી. એક દિવસ એને નમતું લેવું જ પડે અને પોતાની ભૂલ સ્વીકારવી જ પડે. પણ હવે ક્યારે આપણે કેટલું સહન કર્યું, આખું ઘર હેરાન થાય છે તો ખબર છે ને. અરે હવે મને તો લાગે છે કે એને કોઈક ઠોકર મારે ને તો એની આંખ ઉગડે, બાકી એમને તો નહીં ઉગડે. સાચી વાત છે તમારી. આની લીધે અમારે બે જણાને છે ને ઝઘડો થાય છે. અરે આખું ઘર હળગે છે એના કારણે. હા, અને શેરી નાકે બે અવાજ આવી ને તો ન્યાય બધાય પૂછે ઈ કે તમારે ન્યાય કે કેમ નકરા ઝઘડા ચાલુ હોય. મેં તો અમારે આ નાટક કંપની ખોલી છે. એને કે તમે આવજો ઠારવા. હા, દોઢ ડાયા થતા ગામના પંચાયત ત્યાં. ઠીક, હાલ હવે અંદર જઈ. હવે આનો રસ્તો કરજો કાંઈક. થાવો હશે તો હું તો થાકી ગયો છું આ બધાથી. તો હું થાકી જાય બીજું હું. હા, ઘરમાં કાંઈ પણ નાની નાની વાત થાય એ બધું જ તને ઘરમાં બધાને જ ઢીંઢોરો પીટવાની બહુ ટેવ છે નહીં? હા, લાગે છે તમને ખબર પડી ગઈ છે. ખબર પડી ગઈ. મને ખબર પડી ગઈ છે કે તારા પેટમાં છે ને કોઈ વાત નથી ટકતી. જઈને તારા ઘરવાળાને કહી દીધું નહીં? આપણે બંનેને જે કાલે બોલવાનું થયું હતું બધું જ કહી દીધું. હા, તો ઘરવાળાને વાત તો કરવી જ પડે ને. લાગે છે તમે મોટા ભાઈને કઈ વાત નથી કરતા. વાત કરવાની હોય ને એ કરવાની હોય. એવી વાતો ના કરાય કે જેનાથી ઘરમાં રામાયણ થાય. અને એ આપણા બંને વચ્ચેની વાત હતી. સમજી ગઈ? હા, તમારે એટલું જ જોવે છે કે હું આદિને કઈ વાત ના કરું એટલે ઘરમાં કોઈને ખબર ના પડે અને તમારું જેઠાણી પણ ચાલ્યા જ કરે નહીં ભાભી? ના ના, તું ખોટું સમજી રહી છે. મારે શું કામ એવું કરવું જોઈએ? આ તો તું જેવું કરીશ ને કેવું તને મળશે. હા, તો હું પણ અત્યાર સુધી તમારું માન રાખતી હતી કે નહીં, મારા જેઠાણી છે, મારી મોટી બેન સમાન છે, તો એનું કંઈ માન હું એની સામે ન બોલું. પણ એવું તો તમારામાં કંઈ છે જ નહીં. મને મોઢામાં આંગળા નાખીને બોલાવરાવો છો, પછી હું ચૂપ ક્યાંથી રહું? વાહ મેડમ, તમે મારું માન રાખી રહ્યા છો એમ? પણ મને તો આજ સુધી કોઈ દિવસ એવું લાગ્યું નહીં. જ્યારથી પૈણીને આવી છો ને ત્યારથી બસ તને મજા આવે ને એવું બોલ્યા કરે છો. અને એટલું બધું માન જાળવવું હતું મારું તો પછી આવી નાની નાની વાતો ઘરવાળાને શું કામ કહી દીધી? શું કામ ચુગલી કરી? અત્યાર સુધી નહોતી કહેતી ને, પણ હવે છે ને તમે હદ વટાવી ચૂક્યા છો એટલે મારે પછી વાત કરવી જ પડે ને. મમ્મીની પાછળ પાછળ મમ્મીની જેવા થઈ ગયા છો. તને એવું લાગે છે આ શું છે? આપણને કમળો થયો હોય ને તો આપણને બધું પીળું જ દેખાય. સમજી ગઈ? બાકી દુનિયા પીળી હોતી નથી. અને બીજી વાત, મેં જે કાંઈ પણ કહ્યું હતું એ બધું સાચું જ કહ્યું હતું ને? ખોટું શું કીધું તું? એટલે સાચું કહ્યું હતું એટલે મારા મમ્મીને તમે જેમ ફાવે એમ બોલી દો એમ? જેમ ફાવે એમ ક્યાં બોલી હતી? સાચું બોલી હતી. એમ પણ તારા પિયર વાળાનું ક્યાં એટલું માન છે? 3% છે બધાય. બસ ભાભી, તમે છે ને તમારા પિયર વાળાનું કરો. મારા પિયરનું ટેન્શન લેવાની કઈ જરૂર નથી. 3% ના હોય કે 2% ના હોય તોય તમારા પિયર વાળા કરતા છે ને 10 ગણા સારા છે. ભલે હું તો માની લઉં છું, ચાલ ને, કે તારા પિયર વાળા છે ને બધા સારા છે, દૂધથી દોયેલા છે, પણ શું કામનું? ઘરમાં કોઈ વેલ્યુ જ નથી ને. અને એમ પણ સાસરીમાં પિયર વાળાની કોઈ વેલ્યુ ના હોય ને એ કઈ કામનું નહીં. એ તો છે ને એ મમ્મીની બુદ્ધિ છે ને ભ્રષ્ટ થઈ ગઈ છે એટલે એવું બોલે છે. પણ તમે તો છે ને આ 22મી સદીના છો, તમે તો કઈ સમજો? હું શું કામ સમજુ? હું તો જે સાચું છે ને એ જ કહું છું. અને મારી ટેવ છે. પણ હા છે ને મારી બહુ મોટી પ્રોબ્લેમ છે, તને ખબર છે? જેવું સાચું હશે ને મારે એવું કહી દેવાની ટેવ છે.
હા તો મને પણ હવે સાચું કહેતા આવડી ગયું છે. જેવું બોલશો ને એવું જ સામો જવાબ મળશે. તો કે ને હું સાંભળું જ છું, અહીંયા છું. આજે તો છે ને આપણે બંને આ વાતનો ફેસલો કરી જ લઈએ કે કોના ઘરના વધારે વ્યક્તિ સારા છે. હા એ કહેવાની જરૂર છે જ નહીં, ખબર જ છે બધાને. માનું છું કે મારા ઘરના થોડાક આમ દેશી છે, જૂના રીતિ રિવાજો પ્રમાણે રહે છે, પણ એ તો સારું જ કહેવાય. અત્યારે ખોટા પૈસા બતાવવા, ફાકા ફોજદારી કરવી એની કરતાં દેશી રહેવું ને એ વધારે સૌથી બેસ્ટ. યુ નો વોટ સિયા, જેની પાસે ના હોય ને એને જ ખોટી ફાકા ફોતારી કરવી પડે છે. બાકી બસ, હોય ને ઓ આવો, ક્યારે આવ્યા તમે? હા આવ્યા જ ને, આવી જાઓ આ સાઈડ, મને મારી બેનને મળી લેવા દેવ. મળ્યું છે? બસ એકદમ મજામાં. તું કેમ છે અને શું લપ ચાલતી હતી? ના ના, લવ નહોતી ચાલતી, પણ તમે અચાનક બિન બોલાય મહેમાન. ઓ ભાભી, હા ઘર છે ને એની મોટી બહેનનું છે, એટલે ગમે ત્યારે આવી શકશે. એને કોઈને પૂછવાની કઈ જરૂર નથી. મેં ક્યાં કહ્યું કે મને કોઈ પૂછે? હું તો કહી રહી છું, આ મહિનામાં 5 દિવસ અહીંયા તમે આવો ને એ સારું ના લાગે. હવે તો લગ્ન થઈ ગયા છે ને, સાસર વિહોણી થઈ ગઈ છો, તો ત્યાં રહેવું જોઈએ. છો દામિની ભાભી, હું છે ને સિયા નથી હો. તમે મને ગમે તેમ બોલો ને એ નહીં ચાલે. હું એક શબ્દ નહીં સાંભળું. તમે કેમ એટલું બધું હસવું આવે છે? શેનું આવે છે? આવે જ ને, એનો મતલબ તું સામેથી એક્સેપ્ટ કરે છે કે તારી બેનને બોલતા નથી આવડતું, હે ને? બોલતા નહીં ભાભી, આ તો છે ને તમારું માન રાખું છું. એટલે મેં કહ્યું નહીં તમને પહેલા કે મારા જેઠાણી છો ને મારા ઘરના સંસ્કાર છે કે જેઠાણી મોટી બેન સમાન કહેવાય. જ્યાં સુધી ન બોલાવે ને ત્યાં સુધી બોલવું જ ના જોઈએ. પણ હવે તને શું લાગે છે કે મારે તારા માનની જરૂર છે? તું મારું માન જાળવીશ તો જ મારું માન રહેશે. મારું છે ને ઘરમાં ઓલરેડી બહુ બધું માન છે. તું માન રાખે કે ના રાખે મને કઈ ફરક નથી. હા તો બસ, આનું માન રાખવાને લાયક કઈ નથી. શું બેન તું તારા મોઢે લાગ્યા કરે છો? ઈ આવે ને એટલે તારે મોઢું ફેરવી જ નાખવાનું, બોલાવાના જ નહીં. એટલે ચૂપ થઈ. હું તો બોલાવતી જ નથી ભાઈ. ઈ આવે પાછળ પાછળ સિયા સિયા કરતા કરતા. બસ બોલી લીધું. એમ પણ તમારા બંને બહેનો વચ્ચે મારે બિલકુલ વચ્ચે નથી આવું. જે કરવું હોય એને કરી શકો છો. આ તો તમે બોલ્યા 5 નહીં ને 5 દિવસે આવી જાય. અરે 2 નહીં ને 2 દિવસે આવું ભાઈ. મારે કેમ અરે રોજ જે આવજે તું, રોજ જે, મને કોઈ પ્રોબ્લેમ નથી. આવ ને મારું શું જાય છે? બદનામી અને બેઇજ્જતી તો તમારા લોકોની જ થવાની છે કે બેનના ઘરે 5 દિવસે પડી હોય છે. હા એટલે જ કહું છું, અમારી જ બદનામી ને બેઇજ્જતી થશે ને તો તમે શું કામ આટલી બધી બળતરા કરો છો? જુઓ આટલા પતલા તો થઈ ગયા, વધારે થઈ જશો. એટલે તમારે છે ને મારા પિયરિયાની કે મારી બેનની કોઈની ઉપાધિ કરવાની કઈ જરૂર નથી. તને શું લાગે છે મારી પાસે બીજું કોઈ કામ નથી કે હું તારા ફેમિલી વાળાની ઉપાધિ કરું એમ? હા એવું જ લાગે છે મને. હા તું ખોટું વિચારી રહી છે. મારી પાસે છે ને ઘણું બધું કામ છે. તારી ઉપર નજર રાખવાની હોય, તારી બેન ઉપર નજર રાખવાની હોય. અને લેટ મી કમ્પ્લીટ બેબી. તને ખબર છે આ તું અહીં આવે છે ને એમાં તને એક વાત યાદ કરાવી દઉં. આ ઘર તારા એકનું નથી, હું આ ઘરની વહુ છું. સમજી ગયા? અરે તો મળવા હું તમને થોડી આવું છું, હું તમારી બેનને આવું છું. તમે તારે તમારું કામ કર્યા કરો. અને હું આવું તો તમારે આંખો બંધ કરી દેવાની. સિમ્પલ વાત. મને પ્રોબ્લેમ નથી તો તમને શું પ્રોબ્લેમ છે? મને તો એ નથી સમજાતું. હા તમને બંને બહેનોને કેટલું ચપડ કરવા જોઈએ છે નહીં? જોઈએ જ ને, સામે એવું વ્યક્તિ છે, તમે ચપડ તો કરવાના જ ને ભાભી. તો પણ તમે બે થઈને મને પહોંચી નથી વળતી. એટલે વિચારી લો કોણ કેટલું સ્ટ્રોંગ છે. હા સ્ટ્રોંગ નું નથી, આમાં સંસ્કારની વાત આવે. સ્ટ્રોંગ ની નહીં, સ્ટ્રોંગ તો બધા હોય. સંસ્કાર એ તો તે હવે મૂકી દીધા ને. તે જ કહ્યું કે હવે હું પણ ચૂપ નથી રહેવાની, હવે હું પણ બોલીશ. તો સંસ્કારની વાત છે ને વચ્ચે ના લાવે ને તો વધારે સારું. બોલી હજુ બોલું ને ત્યારે કહેજો છોડ ને સ્વીટી એની જોડે શું લવ કરે છે. ચાલ આપણે બંને મારા રૂમમાં જઈને બેસીએ. હા હા ચાલ. 2 દિવસે આવીશ. આવજે, અરે રોજ આવજે. આવજો, કઈ વાંધો નહીં. પણ આ ઘરમાં છે ને ઘણા બધા કામ બાકી છે, એ પણ બતાવી દેજો. હા બેટા પછી આપણા વેવાઈના કઈ સમાચાર આવ્યા કે નહીં? કથા કરવાના હતા તો? કથા તો એ કરવાના જ છે, હા હા, પણ એનો પછી કઈ ફોન આવ્યો નથી. આમંત્રણ આવે ને તોય હવે મારે એ ઘરે નથી જવું. કેમ બેટા? કેમ? હા કઈ પૂછવાનો પ્રશ્ન છે પપ્પા? જે ઘરમાં તમારું અપમાન થતું હોય, તમને માન ન મળતું હોય, એ ઘરમાં મારે જવાની કોઈ જરૂર નથી. તમને ખબર જ છે ને કે વેવાણનો સ્વભાવ કેવો છે. બોલવામાં એકદમ તોછડી છે. ન કરે નારાયણને તમારું અપમાન કરશે ને મારાથી કંઈક વધારે બોલાઈ જશે ને તો તકલીફ થશે. બેટા હું તારી વાત સમજુ છું, પણ જો આવી વાતને લઈને આપણે એકાબીજી વચ્ચે મન દુઃખ ઊભા કરીશું ને
તો છેલ્લે આપણી દીકરીને જ હેરાન થવાનું રહેશે ત્યાં. એ જે હોય એ બાપુજી, પણ કહેવાનો મતલબ એમ છે કે જ્યાં જ્યાં મારા પપ્પાનું માન ન હોય ને એ ઘરમાં મારે પગ મૂકવાની કોઈ જરૂર નથી. સાચી વાત છે, ત્યાં જવાની કોઈ જરૂર નથી. હું ત્યાં અત્યારે જઈને જ આવી છું. તું શું કામ ગઈ હતી ત્યાં? હા, મેં ના પાડી હતી ને કે મને પૂછ્યા વગર એ ઘરમાં કોઈએ પગ નથી મૂકવાનો, તો તું શું કામ ગઈ હતી ત્યાં? હું ત્યાંનો ઘરનો માહોલ જોવા ગઈ હતી કે એ ઘરનો માહોલ કેવો છે, પણ જોતા તો લાગ્યું એ લોકો સિયાને બહુ હેરાન કરે છે. આ તું શું બોલે છે? હા, અને મેં તને ના પાડી એમ છતાંય ત્યાં જવાનો કોઈ મતલબ હતો ખરો? મેં એક વખત ના પાડી દીધી ને એ કામ બીજી વખત તો ન થવું જોઈએ. જે ઘરમાં મારા પપ્પાનું માન નથી એ ઘરમાં હવે કોઈ પગ નહીં મૂકે. સારું હવે બેટા, તમે બે મા દીકરી કંઈક નિર્ણય લઈ લો, હું કરવું છે હું નહીં. હું તો જાઉં. મમ્મી, આપણે આવી રીતના એને એકલા તો ન મૂકી શકીએ ને. અપમાન થાય છે પણ એનો સામે આપણે વળતો જવાબ દઈ શકીએ છીએ. ચૂપ બેસવાથી કોઈ ફાયદો નહીં થાય. અને ઝઘડશું ને તો આ વાતાવરણ વધારે પડતું ખરાબ થઈ જશે. અરે એ લોકોને શું બોલવું શું ન બોલવું એનું તો કોઈ ભાન જ નથી. નાના મોટાની મર્યાદા માન એનું એ કોઈ ભાન નથી. અરે પપ્પાની ઉંમર ક્યાં ને વેવાણની ઉંમર ક્યાં? કમસે કમ એને માન ના આપી શકે તો કઈ નહીં, એનું અપમાન કરવાનો તો વેવાણને કોઈ હક નથી. હા, એનામાં એટલા સંસ્કારની ખામી છે. પણ મમ્મી, આપણે તો સમજીએ છીએ ને ત્યાં બેન હેરાન થાય છે. આપણે એનું તો જોવું પડશે ને. એને આટલી દુખી કરે છે, મારાથી નથી જોવાતું. તો હું એક માં છું, મારાથી કઈ રીતે જોવાતું હશે? પણ એ ઘરમાં ભલે કથા થાય, જે પ્રસંગ કરવો હોય એ પ્રસંગ કરે, પણ એ ઘરમાં હું પગ ક્યારેય નહીં મૂકું જે ઘરમાં મારા પપ્પાની પાઘડીનું કોઈ માન ન હોય. મમ્મી, તમે મારી વાત સમજતા કેમ નથી? આપણે એના અપમાનનો બદલોની તો ક્યાં વાત આવી? બદલો લેવાનું તો તમે કોઈ દિવસ વિચારો પણ નહીં. પણ એને મોઢે જઈને આપણે જવાબ દેશું. એક વખત તમે મારી વાત માનીને ચાલો તો ખરા. આવું ના કરો. તો એના માને આપણામાં ફરક શું રહી જાય? હા, જો એ લોકોની જેમ આપણે પણ સામે જવાબ આપવા માંડીએ તો એ લોકો માને આપણામાં ફરક શું રહી જાય? કઈ જ નહીં. અરે કૂતરું આપણને બટકું ભરી જાય ને તો સામે આપણે બટકું ભરવા જાય તો મૂર્ખા આપણે કહેવાય, કૂતરું નહીં. એટલે સમય આવશે ને ત્યારે વેવાણને હું સારી રીતે જવાબ આપીશ અને મારા બાપના અપમાનનો બદલો તો હું બહુ સારી રીતે લઈશ. સારું મમ્મી, એટલે તમે મારી વાત નહીં માનો એ તો પાકું ને? નહીં માનું ને, કારણ કે તું પણ મારી કોઈ વાત માનતી નથી. તને ના પાડી હતી કે એના ઘરમાં પગ નહીં મૂકતી, એમ છતાંય તું એના ઘરે ગઈ ને. હા, અને એ પણ મને પૂછ્યા વગર. હવે એક વસ્તુ યાદ રાખી લેજે, આજ પછી જો મને પૂછ્યા વગર એના ઘરનું પગથિયું ચડી છે ને તો મારાથી ભૂંડી બીજી કોઈ નહીં હોય, એટલું યાદ રાખજે. તમને પૂછ્યું હોત તો તમે જવા દેત? ના જ પાડત. આપણે જે ઘરમાં પગ નથી મૂકવાનો ત્યાં જવાનો વિચાર પણ ના આવવો જોઈએ. સારું મમ્મી, નહીં જાઓ. તમારી માટે આ જ જરૂરી છે ને કે ઘર ને આ તે ત્યાં બેનનું કોઈ આપણને મહત્વ જ નથી. નહીં જાઓ, બસ અહીંયા જ રહીશ. ગમે ત્યાં જવું હશે ને તોય તમને 10 વખત પૂછીશ. ખુશ? પૂછવું જ પડે ને, કારણ કે તું દીકરી છે ને હું માં, અને માને પૂછ્યા વગર દીકરીને એક પગલું પણ ન મંડાય. હા, આ વાત હવે તારા મનમાં બેસાડી દે. સારું, હું ઘરમાં જઈ શકું કે ત્યાંથી ન જાઉં મમ્મી? આડા આવડા લવારા કર્યા વગરની શાંતિથી જા ને તો વધારે મજા આવશે. હા, જા. સારું. બોલ, શું કહેવા માંગતો હતો તું મને? હું એમ કહેવા માંગુ છું કે આ મેં નક્કી કર્યું છે. શું નક્કી કર્યું છે? એટલે મેં ને સિયાએ બંને નક્કી કર્યું છે. અચ્છા, હવે તું કોઈ પણ નિર્ણય જાતે થોડી લે છે. તારી બૈરી કે એમ જ કરે છે ને, એટલે જે પણ નક્કી કરશો તું ને સિયા સાથે મળીને જ કરશો ને બેટા? સાથે મળીને નક્કી કર્યું છે. હા, અને એમ જ કરવાના છીએ. હા તો બોલ, શું નક્કી કર્યું છે? શું કરવાના છો? આ કથાના દિવસે અમે બંને બહાર આખો દિવસ જવાના છીએ. શું? હા, જે દિવસે આપણા ઘરે કથા છે ને તે દિવસે અમે લોકો આખો દિવસ ઘરે અહીંયા નહીં રહીએ, અમે બહાર જશું. તું શું બોલે છે એનું તને ભાન છે? હા, ઘરમાં કથા છે ને ઘરમાં વહુ અને દીકરો ન હાજર હોય એ કેમ ચાલે? હા, મને જણાવીશ જરા.
આ કથાના દિવસે ફરવા જવાનો પ્લાન કોણ બનાવે? બનાવે જ ને. તમે પણ મને જણાવશો કે આ ભૂપતદાદાનું અપમાન તમે શું કામ કર્યું? મારા સાસુને કેટલું ખોટું લાગ્યું હશે એ તમે જરાય વિચાર કર્યો? અચ્છા, એટલે વાત ત્યાં અટકી છે. અટકે જ ને, સીધી વાત છે. આપણા ઘરે કથા હોય અને ઘરે તો બધા મહેમાન આવતા હોય, એમાં ગમાર છે એ ન ચાલે એવું કોણ કહે? તો જે છે ને એ કીધું, એમાં કઈ ખોટું લગાડવાની જરૂર નથી બેટા. અરે કથા જ છે ને. તમે ક્યાં મોટું ફંક્શન કરો છો કે જ્યાં વીઆઈપી લોકો આવવાના છે? ભાઈ, આપણા ઘરના જેટલા પણ છે ને એ બધા વીવીઆઈપી જ છે. ને એના દાદાનો વેશ જોયો છે તે કેવો પહેરે છે પહેરવેશ? મારા દીકરાની કાન બોમ્બેની કરી લીધી. હા, સારી તરફેણમાં બોલતો કરી દીધો. એણે કોઈ કાન ભંભેરીની નથી કરી, પણ એણે નક્કી કર્યું છે કે કથાના દિવસે અમે લોકો જો ઘરે રહેશું તો ખોટી મગજમારી થાય એના કરતાં સારું છે કે અમે લોકો બહાર જતા રહીએ. અચ્છા, કથાના દિવસે તમે લોકો અહીંયા રહેશો તો મગજમારી થશે, ને ઘરમાં કથા હોવાથી તમે લોકો બહાર જશો તો અમારી ઇજ્જતનો ફજેતો નહીં થાય? મમ્મી, જ્યારે મારા દાદાને અને મારા મમ્મીને તમે જેમ ફાવે એમ કહો છો ત્યારે ઇજ્જતનો ફજેતો નથી થતો? ના, કારણ કે તારા દાદા એમનો પહેરવેશ જો, એમની વાણી જો, એ બોલે ને તો ખબર પડી જાય કે ગામડાના કોઈ ગમાર માણસ આવ્યો છે. અને આવો ગમાર આવે અને મારે 4 મહેમાનની વચ્ચે મારી ઇજ્જત જાય ને એવું મારે નથી કરવું. હો મમ્મી, અત્યારે બધાને ખબર પડે જ છે કે મારા દાદા જૂની રૂઢી પ્રમાણે રહે છે, પણ તમને એ વાત સમજાતી જ નથી. અચ્છા, વાહ વાહ, તારી બાયડીના મોઢામાં પણ મગ નથી ઓર્યા અને આ મગને પગ આવી ગયા છે. બરાબર તો કહે છે. હવે એ કંઈ થોડા બદલવાના છે? હે, કદાચ એ ઘરે આવે તો થઈ શું ગયું? અરે પણ એનો દાદો નહીં આવે તો શું થઈ ગયું? એનો દાદો નહીં આવે, એની મમ્મીને બોલાવી છે ને આપણે. એટલે જ અમારે અહીંયા કથાના દિવસે રહેવું જ નથી, કેમ કે હું છે ને બિલકુલ સહન નહીં કરી શકું. હા, તારા પિયરિયાના પક્ષમાં રહે છે, સાસરીના પક્ષનું તો કોઈ તારે કરવું જ નથી. સાસુ કે એમ નથી ચાલવું, પણ રૂઢી રીતિ રિવાજ બધા પિયરિયાના ચલાવવા છે. ને એવું ક્યાં કહે છે? એ તો ખાલી એટલું કહેવા માંગે છે કે એમની ઉંમર થઈ ગઈ છે અને કદાચ એ સાથે કથામાં આવે તો થઈ શું ગયું. અને તમે જે આ મહેમાનની વાત કરો છો એ બધાને ખબર પડે. અરે એ તો જોવે ત્યાં જ ખબર પડી જાય કે એ ગમાર છે સાવ, અને એને કોઈ બહુ વધારે પૂછે પણ નહીં. અચ્છા, તો એના કરતા ના જ લઈને આવે તો વાંધો શું છે? હા, લોકોને બતાવવા શું કામ છે? હવે આ ઉંમરે ઘરની બહાર કાઢીને જ શું કામ છે? ત્યાં છો ને ઘરમાં પડ્યા રહ્યા. પણ નહીં, આની મમ્મીએ તો ઉપાડો લીધો છે કે મારા પપ્પા આવશે તો જ હું આવીશ. શું રામાયણ ચાલે છે આ બધું? અરે કઈ નહીં, કથાના દિવસે હું ને સિંહે આખો દિવસ બહાર જવાના છીએ. શું કામ બેટા? લો, હવે તારા બાઈ નવા બનશે, એમને નથી ખબર. શું કામ બેટા? બેટા, તમારી ગેરહાજરી હશે તો બધા સવાલ નહીં કરે? સવાલ તો આમ પણ કરશે જ ને. હા, મારા સાસુને એ લોકો નહીં કહે કે અમને એમના પપ્પાને આવવાની ના પાડી દીધી? હા, સાચી વાત છે. રીચા, આદિના લગ્ન કર્યા ત્યારે ખબર જ છે ને કે ત્યારે પણ એના પપ્પા તો એના ગામડાના જ કપડાં પહેરીને આવ્યા હતા અને બધાને બધી ખબર જ છે. તો પછી એમાં આપણને શું કામ શરમ આવી જોઈએ? ભલે ને આવતા તો ત્યાંના વેવાઈ વેલા આવશે ને તો આપણા ઘરનું ને એમનું બધાયનું માન વધી જશે. જુઓ બા, આ બધી વાત છે ને તમે લોકો તમારા પલ્લે રાખો. મારે કોઈ જરૂર નથી. એ લોકો આ ઘરમાં નહીં આવે. અને આની મમ્મીને આવવાની ના પાડી જ નથી, એનો દાદાને આવવાની ના પાડી છે. કેમ? મારા દાદા કેમ આ ઘરમાં નહીં આવે? કીધું ને, તારો દાદો દેશી તમંચો છે, બરાબર? એ આ ઘરમાં નહીં ચાલે. ગામડાનો કમાર છે ને એ મારા ઘરમાં નહીં ચાલે. અને તું આ ઘરની બહુ છે તો આ ઘરની રીત પ્રમાણે તારે રહેવું પડશે. સમજી ગઈ? ખોટો ખોટો મારા દીકરાને ઊંધા રસ્તે ના લઈ જઈ. આ તારા આવ્યા પછી મારો દીકરો પણ મારો નથી રહ્યો, ઊંધી લાઈન ઉપર ચાલતો થઈ ગયો છે. હા, બસ, એ તમારા મમ્મી. હિસાબે. બસ હવે માં આટલું બધું જોરથી ને ગુસ્સો શું કામ કરો છો? એ સમજાવ કરે આ બાયડીને.
આ એની માના સંસ્કાર સાસુ સામે બોલે છે. મારે સમજવાની જરૂર નથી મમ્મી, તમારે સમજવાની જરૂર છે. અચ્છા, જોયું? હજુ તો મને સમજાવવા બેસશે. હવે રહેવા દે ને. આ તો મારા દીકરાને ગમતી એટલે તને લાવી, બાકી તને કોઈ બોલાવે પણ નહીં અમારા ઘરમાં. બસ રીચા, ન સારું લાગે આ બધું. અચ્છા માં, મને નથી સારું લાગતું. અને આ તમારા પૌત્રની વહુ એની સાસુને બોલી જાય એ સારું લાગે છે નહીં? પણ બેટા આપણે એને જોઈને લાવ્યા છીએ ને, આ બગાડીને નથી લાવ્યો. તો પછી હા. આપણે એને સ્વીકારવાની જોઈ. અને એના માવતર એના છે, એનું તો માન રાખવું જ પડે ને આપણે. આદિ, આપણે છે ને બીજું કઈ મમ્મીનું નથી સાંભળવું. આપણે કથાના દિવસે ઘરે નહીં રહીએ, વાત પૂરી. જોયું? આ જોયું? અમારા દીકરાને ઊંધા રવાડે ચલાય. અરે બેટા, એના મા બાપ ન આવે તો ન આવે, એમાં તારે ઘરની બહાર જવાની જરૂર નથી. ને તું આની પાટલીમાં નહીં બેસ. આ ઊંધા રવાડે ચલાવે છે તારી બાયડી તને. રીચા, એના ઘરે કઈ પ્રસંગ હોય અને ઈ બંને જણ જાય અને તમને બંને જણને જવાની કે આવવાની ના પાડે તો તમને કેટલું ખોટું ને ખરાબ લાગે. અરે બા, એના ઘરે કોઈ જવું જ નથી. પગ કોણ મૂકે એના ઘરે? હા, તો તે મૂકતા જ શું? નહીં, પગ મૂકતા જ નહીં. ચલો, નથી રહેવું કથાના દિવસે. આ જોયું? માથે ચડી છે, મારા દીકરાને ચડાવવા બેઠી છે. હા, હું કરું છું. દામિની, શું છે? ફોન મૂક કરીક. શું છે? વાત કરવી હોય ને તો હું ફોન યુઝ કરીને પણ કરી શકું છું. હા. મારે છે ને કાનેથી સાંભળવાનું છે, આંખેથી નહીં. આ તે શું માંડ્યું છે? હા, શું? હા, આજ તે ફરીથી સિયા જોડે લપ કરી. હા, હા, તો એમાં ખોટું શું કર્યું છે? કરી લપ, એમાં મારો કોઈ વાંક નહોતો. વાત નહોતો ન. મારી વાત સાંભળ. આવી રીતે છે ને હવે ખોટી લપ કરમાં તું. શું કામ ના કરું? મારે એને એની ઓકાત તો બતાવવી પડે ને કે શું છે. શું છે? જો મારી વાત સાંભળ. હા, તારા પિયરિયા વાળા કરતા એના પિયરિયા વાળા છે ને એ સદ્ધર છે. સમજી? 17 છે તો શું થઈ ગયું? પણ એની કોઈ વેલ્યુ તો નથી ને. તમારી પાસે ગમે એટલો પૈસો હોય પણ તમારી વેલ્યુ જ ના થતી હોય તો એ પૈસો શું કામનો? પૈસાની કે અત્યારે વાત આવે છે આમાં? તમે જ કહ્યું ને કે એનું ફેમિલી મારા ફેમિલી કરતા 17 છે. 17 હશે ને, માની લઉં છું, મારી ના જ નથી. પણ શું કામનું? સિયાના ફેમિલી કરતા મારા ફેમિલીની ઇજ્જત આપણા ઘરમાં વધારે છે. હા છે, પણ તું શું કામ ખોટે ખોટા ઝઘડા કરે છે? હું નથી કરતી, એને જ બહુ બોલવાનો શોખ છે ને. જ્યારે જુઓ ત્યારે બસ આઈ એમ સમથિંગ નો ઈગો લઈને ચાલતી હોય છે. આ દુનિયામાં મારી સિવાય મારા જેવું બીજું કોઈ છે જ નહીં. એવું કાંઈ ન હોય. સમજી? આ તો તારા મગજમાં બધું પેટ થઈ ગયું છે. તમે મને શું કામ સમજાવો છો? જઈને સિયાને સમજાવો ને, મને કહેવાની જરૂર નથી. હું તને ઓળખું છું ને એટલે તને પેલા સમજાવવા આવ્યો છું. હું પણ તમને ઓળખું છું. આ વગર વાકની ખાલી ખોટી મારી સાથે છે ને કોઈ લપ કરવાની જરૂર નથી. મને ગુસ્સો આવે ને એની પહેલા આ તમારો લવારો બંધ કરી દો. હા, ગુસ્સો તો મને આવે છે, પણ મારે ક્યાં જવું? સમજી? હવે એ પણ મારે કહેવાનું. અને આ શું સિયા લઈને બેઠા છો તમે? જ્યારે જુઓ ત્યારે બસ તમારી પાસે વાત કરવા માટે એક જ ટોપિક હોય. સિયાએ આમ કર્યું, સિયા સાથે આમ થયું. અરે એની મરજી છે, એની લાઈફ છે, એની સાથે જે થાય એ. મારે શું લેવા દેવા છે? શું લેવા દેવા એટલે દેરાણી જેઠાણી હોય ને તો એકબીજાને બેન સમજવાનું હોય. સમજુ જ છું ને, હું એને મારી બેન જ સમજુ છું. પણ સામે એ મને બેન નથી સમજતી તો હું શું કરી શકું? હું એની જેઠાણી છું અને એને આવડતું નથી જેઠાણી સાથે કેમ રહેવાય. જો બે બેનો હોય ને અને એકથી ભૂલ થઈ જાય ને તો બીજી એક બેન એને સમજાવે એ બેન આવું ન કરાય. એવી રીતે તું રહે ને આ ઘરમાં. મેં કહ્યું ને તમને, મને શું કામ કહી રહ્યા છો? મને છે ને તમારે સમજાવવાની કોઈ જરૂર નથી. મને આવડે છે, મને બધી ખબર પડે છે મારે ક્યાં કોની સાથે અને કેવી રીતે રહેવું ને. મને બુદ્ધિ છે, ભગવાને સારી બુદ્ધિ આપી છે મને. હા, તારી સારી બુદ્ધિ હોય તો થોડું આવું હોય. હાવ તો કેવું હોય કહો મને, કેવું હોત? આ રોજના ઝઘડા ન હોય તો થશે. શું કરી લેશો? હું આમાંય ઈ તારી વાત હાચી હો. બોલવાની તેવડ ના હોય ને તો બોલાય નહીં. તમારે પણ છે ને સિયાની જેમ ચૂપ જ રહેવું જોઈએ. એની પણ આ ઘરમાં કોઈ વેલ્યુ નથી. જેમ એના ફેમિલીની વેલ્યુ નથી ને એમ એની આ ઘરમાં કોઈ વેલ્યુ નથી. સમજી ગયા? હા, એક તારી જ વેલ્યુ છે આખી સોસાયટીમાં. હા છે તો
હું તને જો તું કહેતી હોય ને તો પગે લાગુ. હવે આ બધું બંધ કરીને આ ખોટી લપું તું બંધ કર બસ. અને તું પમદી પેલા આ મગન કાકાની ત્યાં ગઈ હતી એનું વહુને તું શું કહી આવી હતી? એની ને તારી લીધે ત્યાં ઝઘડો ચાલુ છે. તો શું કીધું હતું? એ તો તને ખબર. તમે બોલો છો ને તો તમને ખબર હશે ને. એમ પણ આખા ગામની પંચાયત કરતા તો પહેલા આવડે છે. અહીંયા આમ થયું, અહીંયા તેમ થયું. અરે અમારે બાયુ માણાનો વહીવટ છે, અમે જે કરીએ. અને એમ પણ આ મારી અને સિયા વચ્ચેની વાત છે. તમે આમાં વચ્ચે ના આવો ને તો વધારે સારું. વધારે સારું એટલે તારો ઘરવાળો છું એટલે મારે આમાં બોલવું પડે. અરે આદિભાઈને જુઓ, આવ્યા કોઈ દિવસ કેવા નથી એની ઘરવાળીને કાંઈ કહેતા કે નથી મને કાંઈ કહેતા. લોસ કે ને એની ઘરવાળીનો કઈ વાત છે જ નહીં. એટલે તો મારો વાત છે એમ? ઈ તારે સમજવાનું. મેં તો સમજી લીધું છે, આમાં મારો કોઈ વાંક નથી. હવે પત્યું તમારું? હવે પતાવવું જ પડશે ને, કારણ કે આ વાત જ પતી ગઈ છે. આ સિયાનું કાંઈક તો કરવું પડશે. એના લીધે મારે ઝઘડા થાય છે બધાની સાથે. અરે વિનુ, આ તું શું કરવા માંડ્યો? અરે આજે જો ને માળી આવ્યો નથી તો સફાઈ કરું છું. હા, તે મેં માળીને કહી દીધું છે આજે આવશે જ. આમે જો માથા પર દિવાળી આવે તો આ બધું હરખું તો કરવું જ પડશે ને. લોકો આવશે તો શું કહેશે, એને અવડો મોટો બંગલો લઈને બેઠા છો, પણ આ બધું જો કેવું પડ્યું છે. એ હવે ન આવે, આવવાનો તો આવી ગયો. એને દિવાળીમાં બધું છોકરાઓ માટે ખરીદી બરીદી કરવાની હોય કે નહીં, હું મારી જાતે કરી નાખીશ. એ ના, એણે કીધું જ છે કે હું બપોર જમીને આવું છું. અત્યારે એ છોકરાઓને કપડાં લેવા ગયા છે ને એટલે મને કે બા હું જમીને પછી આવું છું. મેં કીધું સારું, તો એ આવશે. આવે તો ઠીક છે, નહીં તો તમે કેમ કંઈ કામ હતું? હા, હું તને કેવા આવી છું એમ કહું છું. આ તે કથાનું તું કામ ઊભું કર્યું છે? એમાં તૂતની ક્યાં વાત છે? આપણે દર વર્ષે કરીએ જ છીએ ને કથા. કરીએ છીએ, પણ આ વર્ષે નથી કરવી. પણ એનું કારણ? હા, એનું કારણ છે. હું એમ કહું છું, કથામાં હગા વાલા કુટુંબી આ તે બધાય આવશે, અને વેવાઈને વેવાણ નહીં આવે તો વહુને ઓછું નહીં આવે. અરે એને બોલાવવા જ જોઈએ, પણ હવે આ બધું તમને ખબર તો છે, મારે હું વાત કરવી. પણ એટલે જ કહું છું કે જે દુઃખે જોગી થઈએ એ દુઃખે જ હું કામ ઊભું કરવાનું. ના પાડું છું તને, તું આ રહેવા દે ને અને માંડવાળ કર. આપણે કથા કરવી જ નથી. કથા કરીને આમ તો ખોટી માથાકૂટ ઊભી કરવી ને. તો આટલા ખર્ચા કરો અને પછી બધા એના મોઢા ચડી જાય, કોકને ગમે કોકને ન ગમે, તો એવું હું કામ આપણા ઘરમાં થવું જોઈએ? હા, તો હું તો કોઈ જીદ નથી કરતો, તમે જેમ કહો. હા, એ કથા કરતા કરતા ઘરમાં મહાકથા ઊભી થઈ જશે, હો ને? એ વાત સાચી છે. સારું, હાલ હું જાઉં. હા ઠીક છે, હો ને? ઘરમાં થોડા કામ પડ્યા જ ને, પતાવી દો. આ બા હમણાં શું કહીને ગયા તમને? હા, એમ કહીને ગયા ને કે આ કથા બંધ રાખવાનું કીધું ને? હા. શું કામ કથા બંધ રાખવી છે? એવું કહેતા હતા કે બધા હગા આવશે અને આપણે વેવાય નહીં આવે તો બધા પૂછે ને કે તમારે વેવાય નથી તો હું કામે ખોટી માથાકૂટ કરવી એમ. અચ્છા, વેવાય નહીં આવે એની તકલીફ છે એમ ને? અરે ના આવે તો ના આવે, અને આમે એ લોકોના ઘરના આવે ને તો આપણા ઘરની શોભા બગડે. અને તમને તો ખબર છે એના દાદાનો પહેરવેશ તો તમે જુઓ કેવો છે. હા, એની મમ્મી સુધી વાત ઠીક છે, એના મમ્મી દેખાવે સારા છે, આપણા ઘરમાં આવે તો થોડું શોભે, પણ એના દાદાને જોઈ લો ને. હવે એ આપણા ઘરમાં આવે ને આપણા મહેમાનો આવે તો 4 વ્યક્તિ આપણી વાત કરશે. અરે પણ કઈ કપડાં ને પહેરવેશથી થોડી લોકોની કિંમત આંકી શકાય. એનો સંસ્કાર જોવાય, એનું વાણી વર્તન જોવાય. હા, વાણી વર્તન સંસ્કાર આ બધું છે ને તમે તમારી પાસે રાખો. જો કથા કરીશું તો એ લોકો તો નહીં જ આવે, એટલે કથા બંધ પણ નથી રાખવાની અને મહેમાનને આમંત્રણ મોકલવાનું પણ નથી.
પણ તમે છે ને આ ઘરમાં મા દીકરો મળીને ખોટી રામાયણ ઊભી ના થાય ને એનું ધ્યાન રાખજો. જો રામાયણમાં કાંઈ નથી, પણ બા મહેમાનની વચ્ચે બેઠા હોય તો તને કે મને કોઈ ન પૂછે, બાને પૂછે બધા કે વેવાય કેમ નથી, વેવાણ કેમ નથી. શું જવાબ આપે? એક કામ કરો ને, તમારા બાની જાત્રાએ મોકલી દો ને એટલે વાત થાય પૂરી. હામે તમારા બા અને તમે ઘરમાં શું ખીચડી પકવો છો ને એ જ નથી સમજ પડતી. અરે સાચું કહું છું, આ ઓલીનો દાદો આવશે ને તો ઘરની ઇજ્જત જવાની જ છે. એક વાત કહું, એના કરતાં એક કામ કર ને, તને બહુ ભક્તિનો રંગ લાગ્યો છે ને, તું હરિદ્વાર વહી જા ને, ત્યાં કથા કરીને, અમને કાંઈ કથાનો રસ નથી. વાહ, એટલે મારે મારા ઘરમાં નિર્ણય લેવાના હોય તો એ બીજાને વિચારીને લેવાના. હા, હવે જવા દો ને. હવે તમે ને તમારા બા, અને રહી વાત આ કથાની, તો આ કથાના લીધે જ બધું મોડું ઊભું થયું છે ને. જો ગામમાં ગાંડું વ્યક્તિ એકાદ હોય, આખું ગામ ગાંડું ન હોય. તું આખા ગામને ગાંડું સમજેશ. હું ગાંડી કઈ રીતે? તમે કહેવા શું માંગો છો, મને સમજાવશો? જો કોઈ પણ વડીલ વેવાય હોય અને એની બેઇજ્જતી કરે, એનાથી ગાંડું બીજું કોણ હોય? એટલે તમને એમ લાગે છે કે હું એ લોકોની બેઇજ્જતી કરું છું? ના ના, તું તો એમની બહુ ઇજ્જત કરે છે. તું તો એમને માનભેર આમંત્રણ આપે છે. તું તો એમની બધાને એમ કહે છે કે કુટુંબને સાથે લઈને આવજો. તું એની બધાની સરભરા કરે છે. વાહ, માન ક્યાં કરે છે? સરસ. સાચું કહું છું, એ તમને લોકોને ખોટું લાગે છે. મને સમજાતું નથી કે મારે શું કરવું જોઈએ. કથા રાખી છે કે ઘરમાં રામાયણ ઊભી કરી છે ને એ જ નથી ખબર પડતી, અને બધો દોષનો ટોપલો મારા માથે મંડવો છે તમારા લોકોએ. તારું કામ જ એવું છે, તું પોતાની જાતને સાચી માને છે અને આખા ઘરને ખોટા માને છે. તો પછી તને મજા આવે એમ કર, હું ક્યાં કંઈ કહું છું. હે ભગવાન, કોઈને કંઈ કહેવાતું નથી. અરે તમે લોકો આમ અચાનક? રાધાબેન, તમારા ઘરે આવતા અમારા, એટલે કે મારા પગ તો નહોતા ઉપડતા, તે છતાંય અમે લોકો આવ્યા. હવે જરા અહીંયા આવવાનું કારણ કહેશો બેમાં, કે તમે અહીંયા આવવાની તસદી શું કામ લીધી છે? એ નહીં કે હું કહું છું, એને પોતાની ભૂલ સમજાઈ ગઈ છે અને એના મગજની અંદર જે ઘમંડ હતો ને એ બધો હવે ઓગળી ગયો છે. વેવાણ, આ મારા ભાઈ જે કહી રહ્યા છે એ વાત સાચી છે? વાહ. હા, એ વાત સાચી છે. એને એની ભૂલનો સમજ પણ પડી ગઈ છે અને પસ્તાવો પણ થઈ રહ્યો છે. એ તો નહોતી આવતી, પણ એને મેં કીધું કે ચાલ આપણે જઈએ, અને સામસામે આવી જઈએ ને એટલે એની મેળે બધો ભાર ઉતરી જાય અને વાત પણ થઈ જાય. હા વેમાણ, ભૂલ થઈ ગઈ મારી. અરે તમારે માફી માંગવાની કોઈ જરૂર નથી. જે થયું એ ભૂલી જાઓ. અરે કાલથી એક નવી શરૂઆત કરીએ. જો માણસ માત્ર ભૂલને પાત્ર, ભૂલ તો માણસથી જ થાય, અને જે કંઈક સારું કરવા માંગતો હોય ને હંમેશા ભૂલ એનાથી જ થાય. હું એવું માનું છું. હા, પણ આમાં ભૂલ માવતરના અપમાનની હતી. તમારા પપ્પાના દેખાવની ઉપર મેં ન કહેવાનું કહ્યું. અરે હું અબોધ સમજી ના શકી કે માવતર એ માવતર જ કહેવાય. એ પછી ગામડામાં રહેતા હોય કે શહેરમાં રહેતા હોય, ધોતીને ચોયણો પહેરતા હોય કે પેન્ટ શર્ટ પહેરતા હોય, માવતર બાળકથી અલગ કે બાળક એના માવતરથી અલગ ક્યારેય ન થઈ શકે. બસ વેવાણ, આ તમારા મોઢા ઉપર જે પસ્તાવો દેખાઈ રહ્યો છે ને એમાં બધું આવી ગયું. દુઃખ એક વાતનું લાગ્યું હતું મને કે તમે મારા પપ્પા માટે જેમ તેમ બોલ્યા હતા, પણ ગમે એમ તો તમે મારી દીકરીના સાસુ છો
એટલે હું તમને કંઈ ના કહી શકું. બાકી બીજું કોઈ બોલ્યું હોત ને તો હું એને બતાવત કે બાપ દીકરીનો પ્રેમ કોને કહેવાય અને એક દીકરી પોતાના બાપ માટે કઈ હદ સુધી જઈ શકે અને શું કરી શકે. પણ હવે જે વાત પૂરી જ થઈ ગઈ છે એને વખોડવાથી કોઈ મતલબ નથી. દાદાબેન, આ તમારી મોટાઈના કારણે તો અમારા નતમસ્તકે તમારી પાસે માફી માંગવા આવવું પડ્યું છે. હા હા રાધાબેન, એટલે જ અમે લોકો માફી માંગવા આવ્યા છીએ. ખાસ કરીને હું. મેં તમને ક્યારનાય માફ કરી દીધા છે અને આજે હવે તમે આવ્યા જ છો તો હું જમ્યા વગર મારા ઘરેથી જવા નહીં દઉં. હો? પણ રાધાબેન, એક બીજી વાત કહેવાની હતી મારે. બોલો બોલો. કે મને ભવિષ્યવાણી કરતા આવડી ગયું છે. અમારે કોઈને ભવિષ્ય જોવડાવવું હોય ને તો મને કહેજો. હા, શું બોલે છે બા? વિનુ, શું છે આ બધું? હા બા, મેં તો ભવિષ્ય પાક્યું હતું કે એક દિવસ એના મગજમાં ઠોકર વાગશે ને તે દિવસે એને હાથ જોડી અને માફી માંગવા જવું પડશે. વિનુ, બસ. અરે બા, સાચું તો પડ્યું. આ ભલે, પણ આવું ન કહેવાય. હવે છોડો આ બધી વાતને. વેવાણ, તમે મને કહો તમારે શું જમવું છે? ચૂરમાના લાડુ કે પછી દૂધપાક? અમને ખબર છે કે મને દૂધપાક બહુ ભાવે છે. સારું, તો ચાલો હવે આપણે અંદર જઈને બેસીએ અને આજે રસોઈ હું બનાવીશ. મારા હાથની રસોઈ તો તમે ક્યારેય ખાધી જ નથી કારણ કે તમને આ ગરીબનું ઘર લાગતું હતું ને એટલે મજાક કરો છો. મજાક મારે તો ખાવી હતી પણ આ ખાવા દે તો ને. બસ વિનુ, બસ. હવે બહુ મજાક થઈ ગઈ. રાધાબેન, રીચા, એક વાત કહું બેટા. અરે બોલો ને બા. જ્યારે એક દીકરા અને દીકરીના લગ્ન થાય છે ને ત્યારે ફક્ત એ બે જણના જ લગ્ન નથી થતા, પણ બંને પરિવારનો સંબંધ જોડાય છે અને એ બધો એક પરિવાર થઈ જાય છે. તો એ વખતે હા, ક્યારેક કૂટનીત થાય, ક્યારેક કોઈનાથી બોલાઈ જાય, ક્યારેક મતભેદ પણ થાય, પણ બસ એક મંત્ર હંમેશા યાદ રાખવાનો: હસવું, હસાવવું અને હસી કાઢવું. તો એવી નાની નાની બાબતો જો આપણે હસીને કાઢી નાખીએ ને તો મનમાં ગાંઠ ન વળે. સાચી ચાલો ચાલો, પછી મારે દૂધપાકનું મોડું થાય છે. હા હા, ચાલો. ચાલો. એક વાત હજી કહીશ. દરેકનો પહેરવેશ, બોલી, દેશ બધું અલગ અલગ હોય, પણ સંસ્કાર અને બોલી, વિવેક, નમ્રતા એ જ જોવાય. તો મિત્રો, ક્યારેય પણ કોઈના પહેરવેશ પર, કોઈની બોલી પર, કોઈની રહેણી કરણી પર નહીં જતા. બસ એનો સ્વભાવ કેવો છે, એની વાણી કેવી છે અને બીજા સાથેનો વર્તાવ કેવો છે. જય શ્રી કૃષ્ણ.